હેલો ફ્રેન્ડ, હું છું કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, લડ્ડુ તો તમે ખાતા જ હોય છો, પણ એક વખત આ એનર્જી બાર લડ્ડુ તમે ખાઈ ગયા તો બોડી તો એનર્જીથી ભરપૂર બની જ જશે, પણ હાડકાં પણ એટલા બધા મજબૂત બનશે કે તમે વારે વારે આ લડ્ડુ બનાવશો. ફ્રેન્ડ્સ, તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં. ફ્રેન્ડ્સ, તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે હેલ્ધી અને ટેસ્ટી અને બારે માસ ખાઈ શકાય તેવા એનર્જી લડ્ડુ. તો એના માટે શું શું જોશે એ પહેલાં જોઈ લઈએ. મેં અહીંયા રાગીનો લોટ લીધો છે, એ 100 ગ્રામ છે. અહીંયા મેં લીધો છે મખાનાનો પાવડર, એ 50 ગ્રામ છે. અહીંયા મેં ખજૂર લીધા છે, એ 200 ગ્રામ છે. 50 ગ્રામ મેં અહીંયા ડ્રાયફ્રૂટનો પાવડર લીધો છે, કાજુ, બદામ અને વોલનટનો, એટલે મિક્સ કરીને 50 ગ્રામ છે. થોડુંક અહીંયા મેં ઘી લીધું છે. ડ્રાયફ્રૂટ તમે કોઈ બી અંદર એડ કરી શકો છો. એ સિવાય અહીંયા મેં 1 ટેબલ સ્પૂન છે એ સૂંઠનો પાવડર લીધો છે. થોડાક ખસખસ લીધા છે, થોડાક સનફ્લાવર સીડ્સ લીધા છે, થોડાક મેલોન સીડ્સ લીધા છે, થોડું કોપરું લીધું છે ડ્રાય, અને ઇલાયચી પાવડર લીધો છે. આટલી વસ્તુ આપણે જોશે. ગેસ ઉપર એક પેન ચડાવી દીધી છે. હવે એની ઉપર થોડુંક આપણે ઘી છે એ એડ કરીશું. ઘી છે એ મારા ઘરનું અને ગાયનું જ છે. હવે જે આપણે રાગીનો લોટ લીધો હતો એ આપણે અંદર એડ કરી દઈશું. ધીમા તાપે આપણે શેકી લઈશું. રાગીના લોટમાં ફ્રેન્ડ્સ ભરપૂર માત્રાની અંદર આયર્ન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે, એટલા માટે મેં આ લોટનો યુઝ કર્યો છે. ટૂંક આપણે ઘી એડ કરીશું. રાગીનો લોટ છે આપણો શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે આપણે એને ઉતારી લઈશું. કડાઈની અંદર આવી રીતના આપણે કાઢી લઈશું. અંદર જ થોડુંક આપણે પાછું ઘી એડ કરીશું અને જે મખાનાનો પાવડર લીધો છે એ આપણે એડ કરી દઈશું. મખાના ફ્રેન્ડ એટલા બધા હેલ્ધી છે કે તમે દરરોજ આનું એક લડ્ડુ ખાઓ તો તમારા જે હાડકાં છે એ લોખંડ જેવા મજબૂત થઈ જશે. એટલા બધા હેલ્ધી છે, તમે બારે માસ ખાઈ શકો છો. આમાં ભરપૂર માત્રાની અંદર કેલ્શિયમ હોય છે, એટલા માટે મેં અહીંયા મખાના એડ કર્યા છે. આપણો મખાનાનો પાવડર બી શેકાઈ ગયો છે. બધાને 2 થી 3 મિનિટ જ આપણે શેકવાનું છે, વધારે પડતો નથી શેકવાનું. એને પણ આપણે બહાર કાઢી લઈશું. પાછું આપણે થોડુંક ઘી એડ કરીશું અને જે ડ્રાયફ્રૂટનો પાવડર લીધો છે એને આપણે શેકી લઈશું. મેં અહીંયા ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટ છે એ 50 ગ્રામ લીધા છે અને મખાનાનો પાવડર બી 50 ગ્રામ લીધો છે, એટલે 100 ગ્રામ અને 100 ગ્રામ રાગી લીધી છે, એટલે 200 ગ્રામ. અને સામે 200 ગ્રામને ખજૂર આપણે એડ કરવાના છે. જો તમને વધારે સ્વીટ જોતું હોય તો તમે વધારે બી એડ કરી શકો છો, અને ઓછું સ્વીટ જોતું હોય તો થોડાક ઓછા બી નાખી શકો છો. અને ડ્રાયફ્રૂટ તમે વધુ ઓછા કરી શકો છો. ડ્રાયફ્રૂટ આપણા ઘીમાં શેકાઈ ગયા છે, એને પણ આપણે ઉતારી લઈશું. આની અંદર સનફ્લાવર સીડ થોડા રોસ્ટ કરી લઈશું. આ જ કડાઈની અંદર આપણે વોટરમેલન સીડ પણ રોસ્ટ કરી લઈશું. હવે આની અંદર જ આપણે નાળિયેરનું છીણ છે ડ્રાય, એ બી આપણે થોડું રોસ્ટ કરી લઈશું, જેથી કરીને જે સેલ્ફ લાઈફ છે એ વધી જાય અને બીજું કે એની અંદર ભેજની કંઈક વાસ હોય એ નીકળી જતી હોય છે. હવે આની અંદર આપણે થોડુંક ઘી એડ કરીશું અને જે આપણા ખજૂર હતા એ અંદર એડ કરી દઈશું. આપણે જે એનર્જી લડ્ડુ બનાવવાના છે ફ્રેન્ડ્સ, તો એની અંદર આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાના અને ખજૂરનો આપણે ઉપયોગ કરવાના છે, જેથી કરીને હેલ્થની સાથે આપણને ટેસ્ટ બી મળી રહે. અને વધુમાં વધુ આની અંદર ફાઇબર ને આયર્ન હોય છે, જે આપણે પેટ માટે બી સારું છે અને આપણા હેલ્થ માટે બી સારા છે. જેને કબજિયાત રહેતી હોય, વધારે નબળાઈ બહુ રહેતી હોય, એના માટે ખજૂર બેસ્ટ છે. એટલા માટે મેં ગોળ કે શુગર છે એમાં એડ બિલકુલ નથી કર્યું. તો આપણે આની અંદર છે એ ખજૂર એડ કરવાની છે. થોડુંક આપણે મેશરની મદદથી મેશ કરી નાખશું એટલે એકદમ સોફ્ટ થઈ જાય. જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. હવે જે આપણે ખજૂર છે
મેશ કરીને રાખ્યા હતા એ બી આપણે આની અંદર એડ કરી દઈશું. એની અંદર આપણે જે સનફ્લાવર સીડ્સ રાખ્યા હતા એ એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટ તમારી મનપસંદ કોઈ બી એડ કરી શકો છો. મેલન સીડ પણ આપણે એડ કરી દઈશું. સૂંઠ પાવડર લીધો છે એ પણ એડ કરી દઈશું. સૂંઠ તમને ન ફાવતી હોય તો એડ ન કરો. એલચી પાવડર છે એ પણ આપણે એડ કરી દઈશું. બધું આપણે મિક્સ કરી લઈશું. ખજૂર છે એ ગરમ હોય તો ધ્યાન રાખીને કરવું. અત્યારે થોડું ગરમ છે એટલે એ પ્રમાણે આપણે ધીરે ધીરે કરીશું. મોટા વાસણની અંદર લઈ લીધું છે જેથી કરીને થોડુંક ઝડપથી ઠંડુ થઈ જાય અને થોડુંક મસળવામાં અનુકૂળતા આવે. ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ છે એ આપણા માઇન્ડને હેલ્ધી રાખે છે, શાંત રાખે છે અને હાર્ટને બી હેલ્ધી રાખે છે. કારણ કે સારા કોલેસ્ટ્રોલ છે એ ડ્રાયફ્રૂટની અંદર ઘણા બધા હોય છે. તો આપણું જે HDL છે એ લેવલને હાઈ કરે છે. એટલે ડ્રાયફ્રૂટ છે એ ખાવા જોઈએ. એટલે આપણે મનપસંદ કોઈ બી ડ્રાયફ્રૂટ આપણે એડ કરી શકીએ છીએ. તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે આમાં બરોબર લાગે છે, પણ ઓછું હોય તો તમે 1-2 ચમચી એડ કરી શકો છો. હવે એને આપણે લડ્ડુ વાળીશું. એટલે આપણા બધા લડ્ડુ વાળી નાખીશું. મારી પાસે આ ખસખસ મેં અંદર એડ નથી કર્યું, પણ આપણે આવી રીતના રાખીશું જેથી કરીને આપણે ખાઈ શકીએ અને ડેકોરેશન બી એનું સારું લાગે. રીતના આપણે ડેકોરેશન કરીશું એટલે દેખાવ સારો લાગે ને બાળકો બી જોશે તો એ બી ખાવામાં એટ્રેક્ટ થશે કે ચલો ભાઈ આપણે બી એક લડ્ડુ ખાઈએ. તો એ બી એક ખાઈને એ બી ભરપૂર એનર્જી લઈ શકે છે. ફ્રેન્ડ્સ, જેને વારે વારે ભૂખ લાગતી હોય તો સવારે એક લડ્ડુ તમે ખાઈ જાઓ તો ભૂખ બી ઓછી લાગશે અને ભરપૂર માત્રાની અંદર આપણને એનર્જી છે એ મળી રહેશે. કારણ કે ભરપૂર માત્રાની અંદર આની અંદર આયર્ન છે, કેલ્શિયમ છે, ફાઈબર છે અને ડ્રાયફ્રૂટ છે એટલે અંદર પ્રોટીન બી છે. આખું બોડી છે આપણું એનર્જી લેવલ છે આપણા બોડીનું એ એકદમ હાઈ થઈ જશે. અને બાળકોને તમે નાસ્તાની અંદર બી આ આપી શકો છો. તમે ફ્રેન્ડ્સ રાગીની જગ્યાએ રાજગરાનો બી લોટ એડ કરી શકો છો. એ બી એટલું જ હેલ્ધી છે અને 2 મિક્સ બી કરી શકો છો. આની સાથે તમે ચણા બી એડ કરી શકો છો પીસીને. ફ્રેન્ડ્સ, આપણા ટેસ્ટી અને હેલ્ધી અને 12 માસ ખાઈ શકાય એવા એનર્જી લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા બન્યા છે. જોતાં જ આપણને એમ થાય કે એક લડ્ડુ છે આપણે ખાઈ લઈએ. એટલા મસ્ત આપણા હેલ્ધી લડ્ડુ બન્યા છે. અને આ એક લડ્ડુ આપણે ખાઈએ તો આખો દિવસ આપણે એનર્જીમાં રહીએ છીએ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અનુભવ છે ફ્રેન્ડ્સ, અને એકદમ સ્ટેમિના આવી જાય છે આનાથી. તો તમે જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો. અને તમને ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો. તમને એક લડ્ડુ છે હું તોડીને બી બતાવું. એકદમ મસ્ત અંદરથી એનું સ્ટ્રક્ચર બી આવ્યું છે. ખાવામાં બી એટલા જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. તો જો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ હેલ્ધી વિડીયો સાથે. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.